વાવથરા જિલ્લામાં આવેલા બાબર ખાતે આજે રાજ્યની ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે ₹15.42 કરોડના ખર્ચે નિર્માણ થનાર સરકારી વેનિયન કોલેજના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન સંપન્ન થયું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। સ્થાનિક આગેવાનો, અધિકારીઓ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે નવી વેનિયન કોલેજ બાબર તાલુકા તેમજ આસપાસના વિસ્તારના યુવાનો માટે ગુણવત્તાસભર અને ઉચ્ચ શિક્ષણની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવશે। વધુમાં તેમણે કહ્યું કે સંસ્થા શરૂ થતાં યુવાનોના વિકાસ અને રોજગારના નવા માર્ગ ખુલશે, જે સમગ્ર વિસ્તારની પ્રગતિ માટે મહત્વનું પગલું સાબિત થશે। ભાભરમાં ઉભરતું આ નવું શૈક્ષણિક બાંધકામ શિક્ષણ ક્ષેત્રમાં નવો અધ્યાય સર્જશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી। બાબર તાલુકાની અંદર જે સરકારી કોલેજ હતી એ 2018 થી મંજૂર થયેલ, પણ એમના મકાન માટે સરકારશ્રીએ અહીંની રજૂઆતની માગણી છે સરકાર સુધી પહોંચાડી અને સરકારે આ વિસ્તાર માટે આજે નવીન મકાનની મંજૂરી આપી છે અને એનું આજે ખાતમુહૂર્ત હતું। ખાતમુહૂર્ત કરી અને આ વિસ્તારને આ નવું મકાન 12 મહિનાની અંદર પૂર્ણ થઈ અને લોકોને શિક્ષણ માટે ઉપયોગી થઈ રહે એના માટે આજ કોલેજનું મકાનનું ખાતમુહૂર્ત કર્યું છે અને સૌ સાથે મળી અને આ વિસ્તારના લોકોએ આજે ઉમળકાભેર આનું ખાતમુહૂર્ત કરી અને આજથી આ કામની શરૂઆત કરી છે।